નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ રાજ્ય સરકાર દ્વારા લાખો કર્મચારીઓના વેતનમાં 7% વધારો કર્યો છે। મિત્રો, સરકાર દ્વારા ડીએમાં 7% વધારો કર્યો છે। આ 7%ના વધારાથી પગારમાં પણ થયો મોટો વધારો। તો સરકાર દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી છે। ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા લાખો કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે। તેમના ડીએમાં વધારો કરી દેવામાં આવ્યો છે। નવા વર્ષની શરૂઆતમાં સરકારે લીધું એક મહત્વપૂર્ણ પગલું કહી શકાય કે નવા વર્ષના શુભ સંકેત પણ કહી શકાય। તો મિત્રો, તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો લાઇક કરી લેજો। તમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીએ, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી છે। લાખો કર્મચારીઓ માટે ફરી એકવાર 7%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો, કઈ સરકાર દ્વારા 7%નો વધારો જાહેર કરવામાં આવે છે? તો મણિપુરની સરકાર દ્વારા 32% હતું તો 32% વધારીને મિત્રો 7% વધારો કરવામાં આવે છે। તો મણિપુર સરકારે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે। તેના પગલાંના કારણે 1 લાખથી વધુ સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવે છે। મુખ્યમંત્રીએ પણ રાજ્ય સરકારના પહેલાંથી વિસ્થાપિત લોકો માટે એક મોટું પગલું લીધું છે। મુખ્યમંત્રી ઉદ્યોગ સાહસિકતા સહાય યોજના હેઠળ 424 આંતરિક રીતે વિસ્થાપિત લોકોને કોઈપણ ગેરંટી વિના 50,000 રૂપિયા સુધી લોન આપવામાં આવી રહી છે। આ યોજના ઉદ્દેશ્ય વિસ્થાપિત લોકોને આર્થિક રીતે સશક્ત કરવાનો છે। વધુમાં 432 વિસ્થાપિત લોકોને રોજગાર આપવા માટે સ્ટાર્ટઅપ ઓળખ કરવામાં આવી છે। સીએમએ પણ માહિતી આપી હતી કે એર ઇન્ડિયા અને ઇંગ્લિશ ફ્લાઇટ ક્રૂના સભ્યો તરીકે જોડાવા માટે પણ દિલ્હીમાં 500 યુવાનો કૌશલ્યની તાલીમ આપવામાં આવશે। મિત્રો, આ પણ હતી માહિતી। તો થેન્ક યુ વેરી મચ. વિડીયો જય હિન્દ, જય ભારત।